ડાયમંડ સિટી સુરત ફરી એકવાર હત્યાથી રક્તરંજિત થયું છે। ઉધના વિસ્તારમાં બાઇક અથડાવા મુદ્દે થયેલી બબાલમાં એક યુવકે ચપ્પુથી હુમલો કરતા સરોજકુમાર મહંતો નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। નિધિ ગ્રુપમાં હાઉસકીપિંગનું કામ કરતા હતા સરોજકુમાર। સારવાર માટે તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવારમાં જ સરોજકુમારનું મોત નીપજ્યું છે। સરોજકુમારના મોત બાદ ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ડ્યુટી કરીને ઘરે જતા હતા તો વચ્ચે કંઈક એક્સિડન્ટ જેવું થયું એમના સાથે ને ત્યાં એમનો કંઈ બંનેના વચ્ચે ઝઘડો થયો। એના પછી પહેલાં સામેવાળા એમની ગાડીની ચાબી લઈ લીધી, એ ચાલ્યો ગયો ચાબી લઈને, પછી ચાબી લઈને ચાલ્યો ગયો, એના પછી ચાકુ લઈને આવ્યો સામેથી, પછી આવીને ડાયરેક્ટ ચાકુથી ઘા કર્યા એમને, એમાં હાથ પર વાગ્યું, હાથની બધી નસો કપાઈ ગઈ, એના લીધે પ્રોબ્લેમ થયો એમને, તો અમે સારવાર માટે અહીંયા સિવિલમાં લાવેલા।